મહત્વના સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી કે જ્યાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો અને તેમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ વિસ્ફોટ સાંજના 6:55 આસપાસ થયો। વિસ્ફોટ થતાની સાથે જ આસપાસની અનેક કાર આગની ઝપટમાં આવી ગઈ હતી। ત્યારબાદ તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે આવ્યો અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને આ બ્લાસ્ટના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। સૌથી પહેલા એક વ્યક્તિના મૃત્યુની આશંકા સેવાઈ હતી અને અનેક લોકો તેમાં ઈજા પામ્યા હોવાની વાત સામે આવી। ત્યારબાદ છેલ્લે આ સમાચાર લખાઈ રહ્યા છે, બોલાઈ રહ્યા છે, ત્યાં સુધીમાં 8 લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ બ્લાસ્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો। બ્લાસ્ટ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેને લઈ અને તપાસ શરૂ કરી દેવાઈ છે। બ્લાસ્ટના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો, લોકોમાં ડર પ્રસરી ગયો હતો, લોકોમાં દોડધામ જોવા મળી હતી। ઘટના બનતાની સાથે જ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા અને 8 લોકોની ત્યારબાદ મોત થયા હોવાની વાતો સામે આવી હતી। मेरा भाई यही तो खड़ा है।